શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી જે પુરુષોત્તમની ઉપાસના કરીને જીવ અક્ષર જેવો થાય છે. જે સામે હોય એ આગળ હોય તો પછી જે વ્યક્તિમાં હોય ભક્તોમાં હોય એ ગૌણપણે આવે. એટલે મહારાજે કહ્યું કે પુરુષોત્તમની ઉપાસના એ કરીને જીવ અક્ષર જેવો થાય છે. ક્યાં અક્ષર અને ક્યાં જીવ, પણ કેટલી સામર્થ્ય. પણ ઉપાસના એ કરીને, ઉપાસના જેવી ઉપાસના હોય તેનું એવું ફળ મળે. તો જે મહારાજ પુરુષોની ઉપાસના એ કહીને જીવ અક્ષર જેવો થાય છે. ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. નાનાને મળે તો જેવું તેવું હોય, પણ મોટાને મળે એટલે મોટાને સ્વામી પોતાની ઉપર વાત આવે છે. ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીક આવે, જૂ વિયાય તો લીક આવે, ને હાથણી વિયાય તો બળદ જેવું બચ્ચું આવે. એટલે સ્વામી કહેવાનું છે કે જેવા મોટાને સેવે એટલે મોટા પામે. તે ઉપર વચનાથ વંચાવ્યું છે, જેવા ભગવાનને જાણે તેઓ પોતે થાય છે. એટલે ભગવાનને જાણવું એ પોતે એવા થાય છે. તો મુક્તો અને અક્ષર એ બધા જાણ કરે છે તોય પાર આવતો નથી મહારાજને. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, કોટી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડાઈ જાય છે. કોટી કલ્પના. હવે કહેવાય છે કે જે 12 વર્ષ જે ઘરમાં રહે એ ઘર પોતાનું થઈ જાય. તો આ તો કોટી કલ્પથી કેટલાય કલ્પો ના કહેવાય, છેવડો જ આવે નહીં. જીવ અનાદિનો છે એટલે અનાદિકાળથી એ માયામાં જોડાયેલો છે. એટલે એ કેમ કરીને બહાર આવે? થોડા ઘણા હોય, 2-5 વર્ષનું, 10-100 વર્ષનું તો બહાર આવે. આ તો કોટી કલ્પથી માયામાં જોડાવાનું છે. એટલે ક્યારે પત્તો પડે? કોટી કલ્પના પાસ લાગે તે હમણાં ભગવાનમાં જોડાવા જઈએ છે પણ માયામાં જોડી જાય છે. એટલે મૂળ આપણે માયા બાજુ જવું નથી, તણાવવું નથી, પણ તોય તણાઈ જઈએ છીએ, જોડાઈ જઈએ છીએ. એનું કારણ કે મારે કોટી કલ્પના પાસ લાગ્યા છે તે હમણાં તો ભગવાનમાં જોડાવાના બદલે માયામાં જોડાઈ જવાય છે. ને જ્યારે જ્ઞાન થશે ત્યારે માયામાં જોડાવા જશું તો પણ ભગવાનમાં જોડી જવાશે. અને જ્ઞાન થશે અક્ષર પુરુષોત્તમનું. બીજું જ્ઞાન ન ખપે. અક્ષર ને પુરુષોત્તમ બ્રહ્મ અને પરબ્રહ્મનું જ્ઞાન થશે તો જ એટલે માયામાં જોડાવા જઈશું તો ભગવાનમાં જોડી જશે. સહેજે એ જ્ઞાન એવું છે પરનું પર, એટલે તો બીજે મન જ નહીં ચોંટે. જે અબજપતિ હોય અને 2-5 રૂપિયા ઠીકરા વીણ ખાતો હોય એ કેટલો તફાવત છે. એટલે મહારાજ સ્વામીનું જ્ઞાન થશે. એવું જ્ઞાન એટલે ભગવાનમાં માયામાં જોડાવી દઈશું તો ભગવાનમાં જોડાઈ જવાશે. એવું સરસ જ્ઞાન છે. એટલે હમણાં તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું. એટલે હમણાં તો સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં આવી રીતે કરવું. શરૂઆત કેવી રીતે કરવી? તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું. સાધુમાં બધું આવી ગયું. સાધુ ગુણાતીત સંત, સાક્ષાત ગુણાતીતાનંદ સ્વામી, એમાં બધું આવી ગયું. ને હમણાં તો ઇન્દ્રિય અંતઃકરણના ભાવથી મુકાઈને સાધુમાં જોડાવું. ને સાધુ ભગવાનમાં જોડે છે. જો અત્યારે પ્રમુખ સ્વામી છે, યોગી આપા છે,
શાસ્ત્રી મહારાજ છે એ પોતામાં જોડતા જ નથી. તમને દેખાય એવું પણ એમને ભગવાન વાલા છે તો ભગવાનમાં જ જોડે, એમને બીજે કંઈ ખપે નહીં. એટલે પોતા કરતાં પણ અનંત ઘણા ભગવાનને માન્યા છે, જાણ્યા છે, તો એ ભગવાનમાં જ જોડે. ને પોતાને બળે છૂટવા જાય તો વધુ બંધાશે. અને આ મનધાર્યું કરે પોતાના બળથી, હું કરી લઉં, આમ કરી લઉં, એ બધું તો વધારે બંધાશે. કેમ કે માયની ગૂંચવણી એ છે, એમાં અંદર ઊંડા ઉતરે તો પાછું નીકળે જ નહીં, એવી વાત છે. એટલે પોતાનું બળ મૂકીને સ્વામી પોતાનું બળ મૂકીને આપણે શ્રીજી મહારાજ એટલે જોડાવું, સાધુમાં જોડાવું, તો સહેજે આપણે બળ મળશે અને બહાર આવી જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, દેહનો ભાવ ન જણાય એવા તો સ્વરૂપાન સ્વામી. કેમ જે એ તો દેહમાં વર્તે નહીં, ને બીજાને તો દેહના ભાવ જણાય છે. આ બધાને સ્વરૂપાન સ્વામી જે કોક હોય એ દેહમાં ન બંધાય, બાકી બીજા બધાને દેહના ભાવ નડે છે. એ પ્લેટફોર્મ ઉપર જ આપણે ફરીએ છીએ, દેહના ભાવ પ્લેટફોર્મ ઉપર ફરીએ એટલે સેજે જરાક પણ પાસ લાગે એટલે કેટલું મોટું થઈ જાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, એક શબ્દે કહીએ તો સ્વરૂપાન સ્વામીને જ્ઞાન થાય, ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. જો જ્ઞાન તો એનું જ છે, જ્ઞાન ફરતું નથી. જ્ઞાન કોન્સ્ટન્ટ, જેમ ઇંગ્લિશમાં કહે છે કે ફરક, એટલે જ્ઞાન તો એનું એ જ છે, પણ આપણે જે સમજણ જેટલું બળે પોતાના બળે કંઈ સમજાય એટલું સમજાય. એક શબ્દ કહે તો સ્વરૂપાન સ્વામીને જ્ઞાન થાય, ને સ્વરૂપાન સ્વામી જેવા મહામુક્ત સમર્થ એમને એક શબ્દ કરીને જ જ્ઞાન થાય. અને આપણને કરોડ શબ્દ પડે કરશે તો પણ તમને લાગે મને જ્ઞાન છે, જ્ઞાન થયું છે, પણ એ જ્ઞાન નથી. જ્ઞાન તો સાક્ષાત જો 24 કલાક આપણે જે જ્ઞાન સ્વામીને અક્ષર જાણ્યા, મહારાજ પુરુષોત્તમ જાણ્યા, તે 24 કલાક એવું રહેવું જોઈએ. ખાલી વાતો થાય, બળની વાતો થાય તે વખત પૂરતું નહીં, પણ અખંડ એ રીતનું જ્ઞાનની વાત છે. એટલે સાક્ષાત્કાર જે રસબસ મૂર્તિમાં હોય, એક શબ્દે કંઈ સ્વરૂપાન સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય, પણ તરત ન સમજાય. સ્વામિનારાયણ હરે સ્વામી વાત કરી છે, પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. અને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા, તે ચકલીનું મોત ઢેફલે, ને સત્સંગીની મોટપ તો નિશ્ચય વળે છે, પણ સાધને કંઈ નથી. એટલે મોટામાં દોષ દેખાય પછી દોષ ન કહેવાય. તમે આપણી બુદ્ધિ કેટલી અને મોટાની બુદ્ધિ કેટલી એટલે ફેર પડે આપણને. અને આપણે બેઠા છીએ બધા 1100 સંતો બેઠા, પણ તોય બધાને જુદું જુદું સમજાય. વસ્તુ એકની એક જ છે, પણ આપણે જુદા જુદા એંગલથી જુદું જુદું, અને ભાગ્યે સરખું જ્ઞાન થાય. એટલે ટૂંકમાં આપણે ગમે એવા સાધન કરીએ, અનંત સાધન કરીએ, સાધન કંઈ મરી જઈએ, પણ તોય મારે જે નિશ્ચય વડે જે થાય છે એ બીજા વાતે નથી થયું. મારા સ્વામી એમનો નિશ્ચય થયો. સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે જેને નિશ્ચય થયો એને કાંઈ કરવું રહ્યું નથી, એને સર્વે થઈ રહ્યું છે.
એટલે આપણા સત્સંગમાં મોટા મોટું સાધન નિશ્ચય છે. બધા સાધન કહો કે જે પ્રાપ્તિ કહો કે જે કહો બધું એ નિશ્ચયમાં છે, નિશ્ચયમાં આવી જાય છે. એટલે ખરેખર નિશ્ચયની વાત. જો આપણને મહારાજ સ્વામી મળ્યા અને શાસ્ત્રી મહારાજે એ જ્ઞાન કરાવ્યું એટલે કેટલો મોટો લાભ થઈ ગયો. આપણને ખ્યાલ નથી આવતો, ખબર નથી પડતી. જો આપણે તો ઘી દૂધમાં જ પડ્યા છે એટલે ક્યાંથી આપણને ખ્યાલ આવે. પણ જે બીજા હોય, અન્ય ઉપાસનાવાળા હોય, એને તો બધું આ જો જ્ઞાન થાય, મારા સ્વામીનું જ્ઞાન થાય, એને અહો અહો એને કેફનું પાર ના આવે. પણ આપણે તો એમાં જ પડ્યા છીએ એટલે આપણને ખબર નથી પડતી. સ્વામિનારાયણ હરિ સ્વામી વાત કરી છે, આપણું કલ્યાણ તો પ્રત્યક્ષ ભગવાનને આશ્રય કરીને છે. પ્રગટ મળે તો કામ થાય. અને પેલા ઘણા દૃષ્ટાંતો આપ્યા છે. બધું ખાવાનું હોય પણ તે ખાઓ નહીં, અને લુગડા ઘરેણા હોય, કિંમતી લાખો કરોડ રૂપિયાના ઘરેણા હોય, મોટા પણ તમે પહેરો નહીં તો સુખ ના આવે. એટલે એમ પ્રગટની વાત છે. અને આપણે તો શ્રીજી મહારાજ મળ્યા ત્યાંથી આપણે પ્રગટપણું શરૂ થઈ ગયું છે. અને ગુરુ પરંપરાએ કહીને પ્રગટની વાત અખંડ રહેશે. અને શાસ્ત્રીમાં જ કહ્યું છે કે સત્પુરુષ પૃથ્વીથી કદી જતા જ નથી. આપણું કલ્યાણ પ્રત્યેક ભગવાનને આશ્રય કહી છે. ને શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ તો બીજાના કલ્યાણ અર્થે છે. આપણે તો યોગી આપા હંમેશા ઘણીવાર કહેતા, આ સાધુ તો બહુ સારા રે, ખરા કલ્યાણ ન કરનાર રે. એટલું જ ગુણ જે લે છે રે તે બ્રહ્માંડવાસ. આટલું જ ખાલી તમારા ગુણ લે કે આ બહુ સારું છે. એટલે એટલા માટે વર્તનની જરૂર છે. એટલે વર્તન હોય એ તો ગુણ બીજા આયા જ કરે. આપણું કલ્યાણ તો ભગવાન સાધુના સંબંધથી થઈ જ ગયું છે. એમાં જરાય શંકા. મહારાજના દર્શન કરે ખાલી તે પણ ભગવાન પાસે પહોંચે ગમે ત્યારે વહેલા મળે. પણ તો આપણું તો કલ્યાણ મહારાજ સ્મૃતિ થઈ, મહારાજને મળ્યા, મહારાજને જરાક પણ ગુણ તો સીધા મોક્ષને પામે. તો આપણું વર્તન છે એ બીજાના માટે છે. સદાનંદ સ્વામી મહારાજની જય.